નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લીલિયા ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃતબા વિદ્યાલયથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. લીલિયા શહેરની મુખ્ય બજારો અને વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સિંહોના સંરક્ષણ અને જતન અંગે જનજાગૃતિ ફેલાવી હતી. સિંહ બચાવો, ગીર બચાવોના નારાઓથી સમગ્ર લીલિયા શહેર ગુંજી ઉઠ્યું હતું. સિંહ સંરક્ષણનો સંદેશ આપતી આ રેલીનું મામલતદાર કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. વિશ્વ સિંહ દિવસની આ ઉજવણી લીલિયામાં સિંહોના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનું માધ્યમ બની હતી. મૂળ તો જે રાજ્ય સરકાર દ્વારા સિંહ દિવસની જે ઉજવણી કરવામાં આવે છે એ પ્રશંસનીય છે, પણ આજના દિવસે મારે એક લોકો સુધી સંદેશો પહોંચાડવો છે કે છેલ્લા ઘણા સમયથી જોઈએ તો વન્ય પ્રાણીઓ અને માનવો વચ્ચેનો જે સંઘર્ષ વધ્યો છે, ઘર્ષણ વધ્યું છે, તો એની પાછળ લોકોને એક મારી વિનંતી છે કે સિંહ છે એનાથી એક અંતર જાળવે, સોશિયલ મીડિયાના ક્રેઝમાંથી બહાર આવે અને ખરા અર્થની અંદર સિંહને સિંહના સ્થાને રહેવા દે, એવી આજના દિવસે બધાને અપીલ.